તો જય માતાજી, જય મહાદેવ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો મારા વાળા. તો મારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે છે હોય તો બધાને હેપી હોય ને કાલે છે ધુળેટી, તો બધાને એડવાન્સમાં હેપી ધુળેટી વાળા. તો ચાલો જો એક ગેસે આપણી ચા મસ્ત બને છે અને બાજુના ગેસે મકાઈ બની ગઈ છે, બફાઈ ગઈ છે. તો વિચાર તો છે મકાઈનો ભેળ બનાવીને ખાવાનો. તો ચાલો બધા મકાઈની ભેળ ખાવા. અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાલા. અને ચાલો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો, વિડીયોમાં મજા આવશે. જય માતાજી, જય મહાદેવ. ગયા છીએ અને આપણી આ જો મસ્ત મકાઈ બફાઈ ગઈ છે. બે જ મકાઈ લીધી છે અને આ એક ટમેટું ને એક કાંદો લીધો છે. કારણ કે મારી દીકરી બેને ખાવાની, તમે કોઈ તો ખાવા આવવાના નથી. તો ચાલો ફટાફટ આપણે મકાઈના દાણા કાઢી નાખીએ અને ફટાફટ ભેળ બનાવી નાખીએ. અત્યારે અમે 6:30 ભેળ બનાવવા બેઠા છીએ. 7 વાગે બનશે, ખાવું તો હવા હાથ થઈ જાય. પછી રાત્રે તો મોડું જ થાય ને. પછી તમે બધા લાઈવમાં કહો બહુ મોડા જમો છો. મોડું જ જમીએ ને. અને રાત્રે તો સ્પેશિયલ ખબર જ છે, ચાને ભાખરી જ ખાવાનું હોય. આજે હોળીમાના દર્શન કરવા જવાના છીએ ને જાશું ને તો વિડીયો કદાચ લાઈવ કરશું, કદાચ તો વિડીયો બનાવશું તો બતાવશું. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને ભેળ ખાવા આવવાનું ભૂલતા નહીં મારા વાલા. હર હર મહાદેવ. સારું હાલો તો મકાઈ દાણા કાઢી નાખ્યા છે. એક જ મકાઈને કાઢે, એક મકાઈ તો આમ નામ રાખી. તેને એમ કે મારા મકાઈ ભેળ નથી થાય, હું તો મીઠું મસ્તું લગાડીને ખાઈશ. તો અમારે એક આખી ભેળ બનાવી છે. તમે આવતા હોય વધારે બનાવું. આવો છો નથી આવતા કાંઈ વાંધો નહીં. ચાલો હું ભેળ બનાવીને ખાઈ લઉં કન્ટિન્યુ. કાંદો લઈ લીધો છે પણ આપણે સુધારી નાખીએ. તો છે ને જો આપણે મકાઈના દાણા ખોલીને લઈ લીધા છે અને આમાં ટમેટા, કાંદા, લસણ, લીંબુ ને સેવ ને બધું મસ્ત નાખી દીધું. ખાલી મીઠું મરચું નાખવું છે. તો ચાલો મકાઈની ભેળ ખાવા અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો વાલા. અને હોળીમાના દર્શન કરવા જવાના છીએ. જો દર્શન કરવા જઈશું ને વાલા તો જરૂર તમને લાઈવમાં બતાવશું અને વિડીયોમાં પણ બતાવશું વાલા. જઈશું તો, કારણ કે આખું હશે તો કંઈ જઈશું નહીં, નજીકમાં હશે તો જાગું વાલા. તો બધાને જય માતાજી ને હર હર મહાદેવ. તો ચાલો આપણે હોળીમાના દર્શન કરવા આવ્યા છીએ. તો તમે પણ દર્શન કરી લો. મમ્મી પ્રદક્ષિણા કરે છે ને હું ઊભી શૂટિંગ કરું છું. તો તમે પણ દર્શન કરી લો. તો હવે બસ આજ માટે એટલું જ હતું. સારું વાળો તો હવે બધાને બાય બાય, ગુડ નાઇટ અને એડવાન્સમાં બધાને ગુડ મોર્નિંગ. નવા કામ સાથે નવા વિડીયોમાં મળીશું. તો ત્યાં સુધી બાય બાય. અને કાલે ધૂળેટી છે તો બધાને હેપી ધૂળેટી. ને જો ઈશાબેનની તબિયત બરોબર નથી, મોઢું કેવું થઈ ગયું છે કમેન્ટમાં કહી દેજો. તો ચાલો બાય.